અંકલેશ્વરના કોસંબડી ગામે શ્વાનના બચ્ચા પર કાર ચડાવનાર સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. સાંઈ વાટિકા સોસાયટીમાં એક બચ્ચાનું મોત, અન્યને ઈજા થઈ હતી. કાર વડે ગલોડિયા અને કચરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કાર ચાલકનો દયાહીન વ્યવહાર સામે આવ્યો. અંકલેશ્વર કોસંબડી ગામના યોગનગર સાંઈ વાટિકા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા શ્વાનના બચ્ચા પર 4 વ્હીલ કાર ચડાવી દેવાઈ એક બચ્ચાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બચ્ચાને ઈજા પહોંચી છે. સોસાયટીમાં રહેતા બિલ્ડર જયપ્રકાશ યાદવ અને તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે વિજય પાટીલે બંસી પાટીલની કાર શ્વાનના બચ્ચા પર ચડાવી દીધી છે. આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જયપ્રકાશે તરત જ સાર્થક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમી સંસ્થાના સુરતસિંહ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે એક બચ્ચાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.